અને પોતાની પત્નીને બોલાવીને કીધું કે હે ચારણ, બહુ સતવાદીની દીકરી હો તો આ 15 રૂપિયાના છૂટા છે એ આ ઉકળતા ઘીમાં નાખું છું, એમાંથી કાઢી લે તું. બહુ ચારણ ભાઈ કગરી, ચારણ રહેવા દે રહેવા દે, સતના પારખા ન હોય. પણ માન્યો નહીં. અને જોગ માયા એમ કરીને આમ જા પોતાને બે ચૂડલીને બચાવીને હાથ નાખ્યા. કારણ કે ચૂડો હળગવો ન દેવાય, પોતાનો એવાતણ છે હળગવા ન દેવાય. એટલે ચારણભાઈએ ચૂડાને અધર ચડાવીને હાથ નાખીને રૂપિયા બારા કાઢી લીધા. પણ હાથને દાજ ન પડી, હાથ દાજ્યો નહીં. પણ ઉકળતા તેલમાંથી, ઉકળતા ઘીના કડામાંથી એમ કહેવાય છે કે ચારણબાઈએ જે તેલ એના હાથે અડ્યું હતું પોતાના ચારણના પોતાના પતિની ઉપર છાંટીને એમ કીધું, હાય ચારણ, સતના પારખા ન હોય, જોઈ લીધું ને સત. પણ એટલું કહેતા હતા એમ કહેવાય છે ચારણને કાળો કોટ નીકળ્યો શરીરે ભાઈ, રગત પીટ્યું શરીર, બેડોલ ચહેરો થઈ ગયો. ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના રૂપ કઢંગા થઈ ગયા. એક દી જે કરડો ચહેરો હતો એની જગ્યાએ આ જગત એનું મોઢું જોવે તો ખાવાનું ભાવે નહીં એવો થઈ ગયો. એટલે આ હોનબાઈ ને હમી લુણિયા નામનો ચારણ માથે પછેડો ઓઢીને કે છે, હોનબાઈ હું પાપી